નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજ મધ્યે મર્યાદા મહોત્સવ માટે નિદ્રા પ્રદાન કરવા પધારેલ આચાર્ય મહાશ્રમણજીનું નાગરિક અભિવાદન કરાયું અને તેમને પ્રતીક તરીકે નગરની ચાવી અર્પણ કરાઈ। આ અભિનંદન સમારંભમાં કલેક્ટર અને ધારાસભ્ય સહિત ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા। જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા અહિંસા યાત્રાના પ્રણેતા યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજી ગુજરાતના પ્રથમ મર્યાદા મહોત્સવ માટે ભુજમાં બિરાજમાન થઈ ચૂક્યા છે। તેમના પાવન સાનિધ્યમાં આ મહોત્સવને મનાવવા સાધુ સાધ્વીઓ, શ્રમણીઓ, મુમુક્ષુ બહેનો તેમજ હજારો શ્રાવક શ્રાવિકાઓ પણ ભુજ પહોંચ્યા છે। આ સૌભાગ્યથી ભુજવાસીઓ આનંદથી ઓતપ્રોત થઈ રહ્યા છે। શનિવારે સૂર્યોદય પહેલા જ આચાર્યશ્રીના મંગલ સાનિધ્યમાં સેંકડો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત થયા હતા। પ્રાતઃકાલીન મંગલ પાઠ બાદ પણ શ્રદ્ધાળુઓ પોતાના ગુરુનું સાનિધ્ય છોડવાનું નામ લેતા નહોતા। સમગ્ર ભુજ ભક્તિ, આસ્થા અને ઉત્સાહના રંગે રંગાઈ ગયું છે। કચ્છી પૂજ સમવસરણ ખાતે નિર્ધારિત સમયે મહાશ્રમણજીના પ્રવચન સાંભળવા માટે પંડાલ અગાઉથી જ શ્રદ્ધાળુઓથી ભરાઈ ગયો હતો। આજે ભુજ નગર તરફથી આચાર્યશ્રીનું નાગરિક અભિવાદન પણ કરાયું હતું। તીર્થંકરના પ્રતિનિધિ આચાર્યશ્રી મહાશ્રમણજીએ ઉપસ્થિત જનતાને પોતાના પાવન પ્રવચનથી પ્રકાશિત કરતા કહ્યું કે આગમમાં ઇન્દ્રિયો અને મન અંગે કહેવામાં આવ્યું છે કે મનુષ્યના શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય હોય છે। જ્ઞાનેન્દ્રિયથી મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે, કાનથી સાંભળીને જ્ઞાન પ્રાપ્ત થાય છે, આંખથી જોવાથી જ્ઞાન મળે છે, નાકથી સુગંધ અને દુર્ગંધની જાણ થાય છે, જીભથી સ્વાદની અનુભૂતિ થાય છે અને ત્વચાથી સ્પર્શનો અનુભવ થાય છે। આ ઇન્દ્રિયો માનવ જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે। આચાર્યશ્રીએ વધુમાં કહ્યું કે માનવ જીવન દુર્લભ છે। 84 લાખ યોનિમાં જન્મ લઈ માનવ જીવન મળવું કઠિન છે, તેથી આ જીવનનો સદુપયોગ કરવો જોઈએ। માનવ જીવન શાશ્વત નથી, તેની એક સીમા હોય છે, તેથી દરેક વ્યક્તિએ તેની શ્રેષ્ઠતાનો ઉપયોગ કરવો જોઈએ। આચાર્યશ્રીએ ઇન્દ્રિયોના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું કે વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોનો દુરુપયોગ ન કરીને તેનો યોગ્ય ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। રાગ અને દ્વેષથી દૂર રહીને સમતાની સાધના કરવી જોઈએ। જીવનમાં સાદગી અને ઉચ્ચ વિચારો હોવા જોઈએ। ધન આ જીવન સુધી ઉપયોગી છે, પણ ધર્મની સંપત્તિ આગળના જીવનમાં પણ કામ આવે છે। આચાર્યશ્રીના નાગરિક અભિનંદન સમારોહમાં કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાએ, ભુજના વિધાનસભ્ય કેશુભાઈ પટેલ, પૂર્વ વિધાનસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, ગુજરાત વિધાનસભાની પૂર્વ અધ્યક્ષા શ્રીમતી નીમાબેન આચાર્ય સમગ્ર જિલ્લા તરફથી આચાર્યશ્રીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું। નારણજી કલુભા જાડેજા, વિક્રમસિંહ જોરુભા જાડેજા, દીપસિંહ ઝાલા, નરોત્તમભાઈ વડોર, જયદીપભાઈ દાવડા, અમીર અલીભાઈ લોઢિયા, દેવરાજભાઈ ગઢવી, શંકરભાઈ સચદે, ડૉક્ટર મુકેશભાઈ ચંદે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ ગોર, બીસીસી બેંકના ચેરમેન કલ્પેશભાઈ પૂજારા પણ શાંતિદૂતના સ્વાગતમાં પધાર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત તમામ ગણમાન્યોએ શાંતિદૂત આચાર્ય શ્રી મહાશ્રમણજીને ભુજનગરની પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી હતી। પ્રસંગે આચાર્યશ્રીએ આશીર્વાદ આપતા કહ્યું કે અમારા જીવનમાં મર્યાદાનું ખૂબ મહત્વ છે। આ ચાવી સન્માનનું પ્રતીક છે। સદ્ભાવના, નૈતિકતા અને નશા મુક્તિ એવા 3 મૂલ્યો છે, જેના દ્વારા નગરમાં શાંતિ અને સૌહાર્દ સ્થાપિત થઈ શકે। મર્યાદા મહોત્સવ વ્યવસ્થાપન સમિતિના કન્વીનર કીર્તિભાઈ તથા જીતેન્દ્ર શાહ, હસમુખ મહેતા, મહામંત્રી શાંતિલાલજી જૈન અને ઉપાસક પ્રભુલાલભાઈ નાગજીભાઈ મહેતાએ પણ તેમના ભાવોની અભિવ્યક્તિ આપી। આજ રોજ કચ્છ મુસ્લિમ સમાજના ધાર્મિક સામાજિક આગેવાનોએ ભુજ આચાર્યશ્રી મહાશ્રમણજી સાથે સાંપ્રદાયિક સૌહાર્દપૂર્ણ મિલન તથા સદ્ભાવના માટે મૌલાના અલીફ નક્શબંદી, મેમ્બર ઓફ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, મોહસિને હિંગોરજા, સંસ્થાપક મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ, પ્રમુખ મુસ્તફા ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છ, મૌલાના હુસૈન મંધરા,
અમીર ધાર્મિક બાબતો, મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ, ઇકબાલભાઈ જત, કન્વીનર મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ, મોહમ્મદ લાખા, સામાજિક કાર્યકર ભુજ ખાસ હાજર રહ્યા હતા અને ગુરુદેવના આશીર્વાદ મેળવ્યા હતા. આચાર્યશ્રી અને સાથે લગભગ 100ની આસપાસની સંખ્યામાં વિચરણ કરી રહેલ સાધુ સાધ્વીજી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ પ્રસંગે તેરાપંથ ભુજ સંઘના પ્રમુખ વાડીલાલ મહેતાએ કહ્યું કે વાડીલાલભાઈ નેમજીભાઈ મહેતા, તેરાપંથ સભા ભુજ અધ્યક્ષ. આજે જ્યારે ગુરુદેવનું કાલે મંગલ પદાર્પણ, મંગલ પ્રવેશ ભુજનગરમાં થયો, કાલે જૈન સંઘોએ, પૂરા જૈન સમાજે સ્મિતભાઈ ઝવેરીના નેતૃત્વમાં અભિવાદન કર્યું. આજે નાગરિક અભિવાદન કલેક્ટર સાહેબ, નગરપતિ, વિવિધ ગણમાન્ય લોકો, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ વગેરે સર્વે આગેવાનોએ જ્યારે ગુરુદેવને એક કી ભેટ કરી, સુખ, શાંતિ, સમૃદ્ધિને, અને ગુરુદેવે જે ફરમાવ્યું કે આ કી એવું તાળું ખોલે કે લોકો શાંતિનો અનુભવ કરે, આ મર્યાદા મહોત્સવમાં પોતાની મર્યાદાઓ, જે ઈચ્છાઓને સીમિત કરીને આનંદનું જીવન જીવે, અને ગુરુદેવ નશા મુક્તિ, સદભાવના અને નૈતિકતાનો જે મંગલ પ્રચાર કરી રહ્યા છે અને એના માટે જે પદયાત્રા કરી રહ્યા છે, ત્યારે આજે ભુજને ખૂબ જ આનંદ છે, ભુજને આંગણે ખૂબ જ આનંદ છે, જનજનમાં આનંદ છે. ચાવી એટલે નગરના પ્રથમ નાગરિક જે રશ્મિબેન સોલંકી છે, એમણે નગરની સુખ શાંતિ અને નગરજનો ને જે જીવન એકદમ નિર્મલ બને, આનંદમય બને, એના માટે એમણે ચાવી અર્પણ. અહેવાલ મહેશ પ્રભુલાલ મહેતા. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 1 ફેબ્રુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.